Just trying to finish one matter, but True, I also did the same. તમે આવો ત્યાં સુધી આ કરી. They would be waiting. અરે, no difficult. You may take. Chal. So I'll show the four orders of grant, the allotment Yes. orders. Quote as 11366. Yes. So can we see page 58 first? Page number? 58. Yes. This is 30th of April 1980, the first grant. Original is at 56. Hmm? Original is at 56. This is a type copy. Original is at 56. Page 58 is the type copy. But the provisions, if I can just show the very first paragraph, Yes. there is a description. First of all, it mentions the survey number. Survey number 282 of પૈકીની એકર 1 ગુંઠા જમીન મંદિર તથા આશ્રમ માટે સો એન્ડ સો ટ્રસ્ટીને જમીન મંજૂર કરવાના સરખા ક્રમાંકના તારીખ 24/10/78 સરકારી હુકમો રદ કરી હવે 6261 ચોરસ મીટર ખુલ્લી જમીન કે જેના મહેસૂલ માફીની કિંમત રૂપિયા 100 પૈસા થાય છે તે જમીન આશ્રમને આશ્રમ શાળા સહિતની સામાજિક. You are at page I'm at page number 58. 58. Yes. I'm page 50. Yes. Oh. So the purpose, તે જમીન આશ્રમને આશ્રમ શાળા સહિતની સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિ માટે Okay. જમીન વહેસૂલના નિયમો કલમ 32. Right. It is in fact rule 32 Hmm. હેઠળ માફીથી જમીન મહેસૂલ નિયમોને નિયમ 36(1) માં જણાવેલી શરતોના અધીન તથા નીચે જણાવેલી વધારાની શરતોને જમીન આપવા સરકારશ્રી મહેસૂલ વિભાગની યાદી સોનસુથી મંજૂરી આપવામાં આવે છે. So 3 things of importance: the Yes. purpose, the relevant rules, and there is a order of approval by the state government of 9/4/1980. Yes. ઉપરોક્ત સંજોગોમાં મોટેરા 6261 ચોરસ મીટર સરકારી Yes. ખુલ્લી જમીન જે કિંમત રૂપિયા 100 છે તે જમીન આશ્રમ ટ્રસ્ટની આશ્રમ શાળા સહિતની સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે જમીન મહેસૂલ નિયમોની કલમ 32 હેઠળ મહેસૂલ માફીની જમીન મહેસૂલ નિયમોના નિયમ 36(1) માં જણાવેલી શરતોના અધીન તથા નીચે જણાવેલી વધારાની શરતોને આપવા હુકમ કરવામાં આવે છે. We are concerned with conditions 3, 6, and 7 because breach of those conditions is alleged. The third condition is બાંધકામના નકશા કલેક્ટરશ્રી પાસે મંજૂર કરાવવા પડશે અને તેમાં કલેક્ટરશ્રીની અગાઉથી મંજૂરી મેળવ્યા સિવાય ફેરફાર કે વધારો થઈ શકશે નહીં. That is one condition. Then 6. Yes. આ જમીનમાંથી કોઈ પણ જાતનો નફો લઈ શકાશે નહીં તેમજ કોઈ પણ નફાકારક ઉપયોગમાં લઈ શકાશે નહીં. That is the second. And the third condition of which they are alleging breach is condition number 7. જમીનનો ઉપયોગ કરતા પહેલા ટ્રસ્ટે મામલતદાર શ્રી ગાંધીનગર પાસેથી નમૂના ક માં પરવાનગી લેવાની રહેશે. These are the 3 conditions. So this is the first order of grant which is amended by, not relevant but just for the completion of facts, page 62. It was amended and Yes. amended for the purpose of determining the area and from what it. So earlier it was survey number 282 upon A. By the amendment they said ke 1401 ચોરસ meter at page number 62 bottom. Yes. ગામતળની જગ્યામાંથી અને બાકીની 4860 ચોરસ મીટર એ 282 upon A. So ગામતળ અને 282 upon A. All other terms and conditions remain the same. Yes. Then the second order is at page number 72. This is of 92. Yes. 23/7/92.
So after 12 years of the original grant, a further order is passed because we are in possession of additional area. So that is in first paragraph. સંત શ્રી આશ્રમ પરની મોટેરા ગામતળની નદી કિનારે આવેલી આશ્રમ ટ્રસ્ટના દબાણ હેઠળની જમીન મહેસૂલમાં ફીથી મળવા માંગણી કરેલ હતી. આ બાબતે સરકારશ્રી મહેસૂલ વિભાગને દરખાસ્ત કરતા અમુક 2 100ની યાદીથી મોજે મોટેરાની જૂના ગામતળ પૈકીની 6000 ચોરસ મીટર જમીન કિંમત ₹100 પ્રતિ ચોરસ મીટર બજાર કિંમત, પ્લીઝ નોટ બજાર કિંમત, સર્વે નંબર 282/અ પૈકીની 2000 ચોરસ મીટર જમીન પ્રતિ ચોરસ મીટરના બજાર કિંમતે તથા સાબરમતી નદીના 2296 ચોરસ મીટર જમીન એક વડી કિંમતે લેવા પાત્ર દંડ દબાણની તારીખથી આજ સુધીનો આકાર અવાચ્ય વગેરેના રકમ નિયમાનુસાર વસૂલ કરી આશ્રમે કરેલ દબાણ અને અવિભાજ્ય શરતે નિયમબદ્ધ કરી આપવા મંજૂરી આપેલ છે. પ્રશ્નવાળી જમીનના કાગળો નંબર 100 પરના સામેલ નકશામાં દર્શાવેલ છે. અમુક 3 પર દર્શાવેલ અત્રેના 21/7/89 પત્રથી સરકાર શ્રી મહેસૂલ વિભાગ સદર 15/6/89 ની યાદીથી મામલતદાર શ્રી ગાંધીનગર મોકલી પેરા 1ની વિગતે જણાવેલ કુલ રકમ વસૂલ લઈ અત્રે અહેવાલ મોકલી આપ્યો છે. મામલતદાર શ્રી ગાંધીનગર આમ ઉપરના પત્ર અત્રે મહેસૂલ મળેલ અહેવાલ તથા પહોંચોની નકલ મુજબ સંસ્થાએ નીચેની વિગતે સરકારશ્રીમાં ભરપાઈ કરવાની થતી કુલ રકમ જુદી જુદી પહોંચો મળી ભરપાઈ કરેલ છે. સો ધ માર્કેટ વેલ્યુ એન્ડ ધ ફાઇન, the total amount was paid, and then at page 74 ગામતળની 6000 ચોરસ મીટર 282/અની 200 ચોરસ મીટર અને સાબરમતી નદીની 2296 ચોરસ મીટર. So now there are 3 sources, ગામતળ 282/A અને સાબરમતી નદીની 2296 ચોરસ મીટર જમીન મૂળ 12096 ચોરસ મીટર આશ્રમની બિનપરવાનગી દબાણ અને જમીનની બિનપરવાનગી બાંધકામ શરતોના અધીન નિયમબદ્ધ આપવા હુકમ કરવામાં આવે છે. 3 things of relevance. One is that by this time there was encroachment and construction that is regularized by recovering fine, and what is recovered from us is the market value. Yes. So both construction existing as on 1992, and this is an order passed by the collector. There are 2 conditions of relevant શરતો at 74. સંસ્થાને દબાણ હેઠળની જમીન નવી અને અવિભાજ્ય શરતે ધારણ કરવાની રહેશે. પ્રશ્નવાળી જમીન ધાર્મિક પ્રવૃત્તિ સિવાયની કોઈ નફાકારક કરી શકશે નહીં. These are the conditions of relevance here. This is 92. So further 12,000. Then we come to the third order, 16/12/97, which is page 81. So 5 years thereafter. Here we demanded 12,232 square meters of land. And at page 82 top, તેના ઉપર આશ્રમ બિન પરવાનગીથી જાહેર સેવા અને લોક ઉપયોગી કાર્યો કરવા માટે કરેલ દબાણ ઓક્ટોબર 93 ના નગર નિયોજક શ્રી નક્કી કરેલ દર ચોરસ મીટર 25 લેખે થતી બજાર કિંમતની વાર્ષિક 12% દરે કિંમત વધારે ગણી જે કિંમત થાય તેને 1 વડી કિંમત લેવાની શરતે આ જમીન મહેસૂલ કાયદા નિયમ હેઠળ લેવા પાત્ર દંડ દબાણ કર્યું હોય તે તારીખથી બાકી રહેલ આકાર વગેરે લઈ નવી અને અવિભાજ્ય શરતે ખાસ કિસ્સા તરીકે નિયમબદ્ધ કરવા મંજૂરી આપેલ છે. Yes. So again, with the prior approval of the government, subject to payment of market value. Again, the payment which is made
is reflected on that page. 7,50,055 was paid. And additional land of 17,423, which the court will find at page 83. Yes. એમાં ગામતળમાંથી 5,775 ચોરસ મીટર, સાબરમતી નદીના પક્ષ પૈકીની 592 ચોરસ મીટર અને સર્વે નંબર 282 અ પૈકી 1,156 ચોરસ મીટર, એમ કરીને 17,423 ચોરસ મીટર. So this is the third order. Now we come to the fourth order. Now, sir, as far as the fourth order is concerned, first of all, there was a resolution. That the court will find at page 87. This is government resolution. At the top of the page, page 87, Jamin Daban, Gandhinagar Jillo. And then underneath that, Sabarmati Nadi Paikini Jamin Ma Ashram Daban Niyambat Karwa Ange. 6/1/99 is the date of this government resolution. And the resolution ઠરાવ કલેક્ટર શ્રી ગાંધીનગરે સંદર્ભ 1, 2 અને 3 માં જણાવેલી પત્રોની દરખાસ્ત અન્વયે મોટેરા તાલુકા સોનસોની સાબરમતી નદીની 4,860 ચોરસ મીટર જમીન ગામના કાગળોના પાના નંબર 1600 થી નકશામાં ગુલાબી ભૂરા રંગની દર્શાવેલ છે, જેના ઉપર આશ્રમ બિન પરવાનગીથી જાહેર સેવા અને સમાજ ઉપયોગી ધાર્મિક કાર્ય કરવા માટે બાંધકામ કરી કરેલ દબાણ ઓક્ટોબર 93 માં નાયબ નગર નિયોજકે નક્કી કરેલા દર ચોરસ મીટર ₹25 લેખે થતી બજાર કિંમત વાર્ષિક 12% દરે કિંમતમાં વધારો ગણી જે કિંમત થાય એને એક વડી કિંમત લેવાની શરતે તેમજ જમીન મહેસૂલ કાયદા અને નિયમ હેઠળ લેવાપાત્ર દંડ દબાણ કર્યું હોય તો તે તારીખથી બાકી કરેલ આકાર ઉપજ વગેરે નવી અને અવિભાજ્ય શરતે ખાસ કિસ્સા તરીકે નિયમિત કરવા ઠરાવવામાં આવે છે. So again, there is a resolution. This resolution is followed by page 90, where the payment was received. I'm sorry, 12/1/99. In pursuance of this, a demand is made from us for the amount to be paid, which amount is paid by us, and on 15/1/99 at page 93. I'm sorry, page 93 is in fact the communication by which the demand is made, but because I may just indicate the procedure which was followed. These amounts were paid, amounts are received, and later on, Upaj Dand is also paid, and accordingly, we have acted in pursuance. So the order is at page 87, in pursuance of which whatever amounts were to be paid were paid, and eventually at page 97, 95 is the receipt. 95 is the receipt. I am showing this because they are now completely ignoring this 4,860. So for the purpose of computing my entitlement, they are saying that this 4,860 will not be taken into consideration because there is no consequential order. So there is an order of the government in pursuance of which I am asked by the Mamlatdar to pay the money. I have paid the money and I am in possession of the land ever since. That actually this is the scenario. So these are the 4 orders of grant. Now I've shown yesterday, this is an order which is passed in the year 1999, 6/1/99. Yes, 6. So between 1980 and 1999, I am granted 39,094 square meters, which the court will find in my note, first page, the table, the total holding as per these 4 orders. Now, sir, from 99 till 2021, there is no complaint, no grievance, no action, no steps are taken. We were also enjoying the property.
Suddenly in the 2021, the year 2021, at page 230, there is a direction from AUDA, which I have read yesterday. So I may not read it again, but AUDA directed the collector that 17,000, the total area which should be reserved for the purpose of the sports complex, is identified. And that total area includes about 17,916 square meters of land of this ashram, which is at page 233. 232 and then 233. 232 is the communication from AUDA. I want to show how this all started. 230. Two 232 second paragraph, સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ભવિષ્યમાં આયોજન થનાર કોમનવેલ્થ ગેમ્સ, ઓલિમ્પિક ગેમ્સ માટે જરૂરી વિવિધ પ્રવૃત્તિઓ માટે આવશ્યક જમીન. So the direction is not to allot it, not to permit any use of those lands, and that includes on the next page, page 233, item number 9, Motera 288 પૈકી 17,916 સત્તા પ્રકાર આશ્રમ. અને the footnote, the second footnote I've shown yesterday, Motera survey number 282 પૈકી 17,900 ચોરસ મીટર જમીન રેકર્ડમાં આશ્રમ નામે ચાલે છે, જેમાં અનધિકૃત બાંધકામ થયેલ છે, જે શરત ભંગ કરી સરકાર દાખલ કરવાની થાય. This is 17,916. We are holding, in fact, 39,094. This direction is for 17,916. And that too of 282 A Paiki. So now we have three sources, Gamtar, 282 A Paiki and Nadi. 282 A Paiki, 17,916, they say, is required for the purposes of the sports complex. So then, to follow this up, the collector passed an order, which is at page 235. Page 235. But this It may be a requirement for a very good purpose, but at the end of the day, there is a way of doing it. That's our principal contention, that you cannot Follow. simply allege breach when there is none, and then use your power That's, to take over. There are ways of doing it. yes, there are ways. So page 235 is 25/1/2022. There is an order, and there again the same 282 A Paiki, Motera, there is in fact a stamp over it, so it may not be very legible. But 17,916, it is item number 11 of this table at page number 235. So here the collector Yes. issues a directive. On next page, the court will find page 236. આમ ઉક્ત વિગતે સરદાર પટેલ સ્ટેડિયમ ના 10 કિલોમીટરના ત્રિજ્યામાં અત્રેના જિલ્લાના ચાંદખેડા મોટેરા ગામનો સમાવેશ થાય છે. પ્રાથમિક માહિતી તૈયાર કર્યા પ્રમાણે ચાંદખેડા તથા મોટેરા ગામની સરકારી પડતર જમીનમાં કુલ 1,07,030 ચોરસ મીટર છે. તેમાં ગૌચરણ અને ચોરસ મીટર છે, જેથી ઉપર કોષ્ટકમાં જણાવેલી જમીન સરકાર સરદાર પટેલ કોમ્પ્લેક્સના હેતુ માટે રિઝર્વ રાખવા આથી હુકમ કરવામાં આવે છે. So my 17,916 is already reserved by this order passed by the collector, which of course we questioned by filing a separate petition, where a statement was made by the state government that it is not actually reservation, but what we have done is we have identified this as the land, and it is in a way an internal order or communication prohibiting transfer, allotment, etc., or development of this particular lands. But a requirement of 17,916 square meters is identified, and there is a prohibition. In anticipation,
This is 25/1/22. Then for almost more than a year and a half, nothing happens. On 26/9/23 at page 266. There is a communication to the Mamlatdar. And this is of relevance because this is 26/9/23. It is addressed to the city Mamlatdar. It is from the government collector's office. ઉપરોક્ત વિષય પરત્વે સવિનય જણાવવાનું કે મુજે મોટેરા તાલુકા સાબરમતીની સર્વે નંબર 282 પૈકી વાળી ગામતળ પૈકીની સાબરમતી પૈકીની સરકારી જમીન જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા નીચે મુજબના અલગ અલગ પ્રૂફોમાં આશ્રમને ફાળવવામાં આવેલ છે. Then they refer to the 3 orders of allotment. They don't refer to the 4th, 4860, but that is a separate issue. And they say that 33,980 at page 267 is allotted. Then they say that ઉપરોક્ત હુકમની વિગતે મોટેરાના સરકારી સર્વે નંબર 100 આશ્રમને અલગ અલગ હુકમોથી ફાળવેલ કુલ ક્ષેત્રફળ 17,916 ચોરસ મીટર પૈકી હાલ સ્થળે BILR શ્રીની કચેરી દ્વારા કરવામાં આવેલ માપણીશીટ મુજબ 24,405 ચોરસ મીટર જમીનમાં આશ્રમનો કબજો હોય 6,489 ચોરસ મીટર જમીન પર વગર રજાનો દબાણ કરેલ હોવાનું જણાય છે. The figures may be noted. જેનું ગામતળ પૈકીનું કુલ ક્ષેત્રફળ 13,176 ચોરસ મીટર ફાળવેલ છે તથા હાલ સ્થળે માપણી મુજબ 16,361 ચોરસ મીટર જમીન આશ્રમના કબજામાં હોય તેઓ દ્વારા 3,185 ચોરસ મીટર પર વગર રજાએ દબાણ કરેલ હોવાનું જણાય છે. અને સાબરમતી પૈકી નંબર કુલ 2,888 ચોરસ મીટર ફાળવેલ છે. હાલ સ્થળે માપણી મુજબ 8,992 ચોરસ મીટર જમીનમાં આશ્રમનો કબજો હોય 6,104 ચોરસ મીટર જમીન પર વગર રજાએ દબાણ કરેલ હોવાનું જણાય છે. ઉપરોક્ત વિષય આશ્રમને કુલ 33,980 ચોરસ મીટર જમીન ફાળવેલ છે અને માપણી મુજબ સ્થળે 49,758 ચોરસ મીટર જમીન પર તેઓએ કબજો જેથી 15,778 ચોરસ મીટર જમીન પર તેઓએ દબાણ કરેલ હોવાનું જણાય છે. કલેક્ટર શ્રી અમદાવાદ દ્વારા 30/4/80. Then they refer to the conditions and a specific direction is issued at page number 268. Yes. Second last paragraph, underlined portion. ઉપરલોક વિગત આશ્રમ સંસ્થા દ્વારા કલેક્ટર શ્રી અમદાવાદ તથા કલેક્ટર શ્રી ગાંધીનગર દ્વારા કરેલ જમીન ફાળવણી હુકમ શરત 367 નો તથા કલેક્ટર શ્રી ગાંધીનગર દ્વારા કરેલ જમીન ફાળવણી હુકમ 1/2/9 નો ભંગ થયેલ હોવાનું જણાય છે. ઉપરોક્ત તમામ શરતોને ભંગ થયેલ જમીનમાં ગ્રાન્ટ રદ કરી જમીન પરત તમામ બાંધકામ સહિત જમીન સરકાર હસ્તક પરત લેવા અંગે શરત નંબર 14 માં ઉલ્લેખ કરેલ છે તથા સરકારને આ જમીનનો કોઈ જાહેર હેતુ માટે કબજો મેળવવામાં પણ જણાય છે તો કાયદેસરની કાર્યવાહી કરી તમે કરવાના હક અબાધિત રહેવા અંગે શરત નંબર 17 માં ઉલ્લેખ થયેલ છે. જે વિગતે આ સાથે સામેલ જગ્યાનો કાચો સ્કેચ ધ્યાનમાં લઈ શરત ભંગ અંગે આગળની કાર્યવાહી કરવા વિનંતી છે. Now, so this is a clear direction to the Mamlatdar. There is a decision already taken. They have come to a conclusion that I am in possession of additional land more than what has been allotted to me. They have identified the areas also which according to them I am holding in excess of my entitlement, and a direction is issued to the Mamlatdar that you initiate proceedings. Now today, the final orders which I am facing are the ultimate culmination of the proceedings which are initiated in pursuance of this communication. So the fate of the proceedings was known, the ultimate. Now there are 3 or 4 major issues here. One is, when we see this communication, it says that you are entitled to only 33,980 square meters. Yes. So this completely ignores the 4th order of allotment of 1999, which entitles me to 4,860 more. That is one. Secondly, in response to the notice which eventually was issued to me, and on the basis of measurement by DALR maps, I have shown to them
that I am actually in possession of only 39,000 square meters. I am not in a possession of an inch more. And I have said that if you find me in possession of anything in excess of 39,000, please take it away. This was my stand before the authorities. એ લોકો કે 15,000 extra છે, 15,000 was based on ex parte measure. Now, this encroachment is the subject matter of the second petition. અચ્છા. They have divided the action into two parts. Okay. As far as encroachment is concerned, they gave a separate notice because a separate provision of section 61 would apply. So a separate notice was issued. And based on the breach of the terms and conditions of the grant, 136 and 129, the two conditions which they say I have breached, they initiated proceedings under 79A. So the present petition is for challenging that order which is Action. passed under 79A. Now it is coming back to, so this was the communication to the Mamlatdar. The Mamlatdar writes back, and this is very interesting, at page 269, 29/9/23. The facts are reiterated, and then at page 270 bottom, at page 270, Yes. first petition. 270 bottom. ઉપરોક્ત તમામ શરતોનો ભંગ થયેલ જમીન ગ્રાન્ટ રદ કરી જમીન પરત તમામ બાંધકામ સહિત જમીન સરકાર હસ્તક પરત લેવા અંગે શરત નંબર 14 માં ઉલ્લેખ કરેલ છે તથા સરકારને આ જમીન જાહેર હેતુ માટે કબજો મેળવવા પણ જણાય છે તો કાયદેસરની કાર્યવાહી કરીને તેમ કરવાનો હક અબાધિત રહેવા અંગે શરત નંબર 17 માં ઉલ્લેખ છે. સબક જમીન ફાળવણી અંગેનો ઉક્ત હુકમની નકલ તેમજ સવારવાળી જમીન કાચા સ્કેચ અંદાજિત ધ્યાનમાં લઈ જમીન મહેસૂલ કાયદાની કલમ 79A હેઠળ આશ્રમ વિરુદ્ધ શરત ભંગ હેઠળની કાર્યવાહી હાથ ધરી સવાલવાળી જમીન સરકાર હસ્તક લેવા અત્રેના અભિપ્રાય થાય છે. The Mamlatdar who was asked to take action writes back saying that you do it under 79A. So it is the Mamlatdar who ultimately advises the government that go under 79A. Though the collector had written to the Mamlatdar, and if we see the provisions, so this is how it all started. The Mamlatdar advises the government that go under 79. Now, accordingly, the notice at page 272 was issued, dated 6/1/2023. Now, this alleges I'll just read one paragraph at page 273 top. Third line. Collector શ્રી દ્વારા 30/4/1980, third line at 273. તથા સુધારા હુકમ નંબર 100 થી આશ્રમને ફાળવણી કરેલ હુકમની શરત નંબર 3, 6 તથા 7 નો ભંગ થયેલ હોવાનું જણાય છે. કલેક્ટર શ્રી ગાંધીનગર દ્વારા 23/7/92 તથા 16/12/97 થી કરવામાં આવેલ દબાણ નિયમિત કર્યાની હુકમ શરત નંબર 1 મુજબ સંસ્થાને નવી અને અવિભાજ્ય શરતે આપેલ જમીન શરત 2 મુજબ નફાકારક પ્રવૃત્તિ કરવા જણાવેલ છે. તેમ છતાં સ્થળે હાલ આ પ્રવૃત્તિ ચાલુમાં છે. આશ્રમ દ્વારા તેઓને ફાળવણી કરેલ જમીન સિવાય માપણી વગર વધારાની જમીન પર વગર રજાએ દબાણ કરેલ હોય હુકમની શરતોનો ભંગ થયેલ હોવાનું જણાય છે. So we can call out 367 of the first order of grant. Then they talk about condition number 2 of the two regularization orders of 92 and 97. And in addition to that, they say that you have encroached. Therefore, also proceedings are required to be initiated. Now, I am not taking the honorable court to the various replies which we have given. But we have given 4 replies, 30/11/2023, that I mentioned in page para 9 of my note. Yes.
So after this, at page 39, the order is passed by the collector. That order, the court will find at page number 39, at the top of the page, Gujarat Mehsul Kaયદાની કલમ 79A, નીચે તપાસ અરજી. So this is under 79A. Then internal page 12 of the order. Yes. Is it there, the finding? Internal para 14, page 270. Yes, તારણો at page તારણો. 50, running page 50. The first paragraph refers to the various orders passed, then page 51, the first bullet point. મામલતદાર સાબરમતી દ્વારા રજૂ કરેલ દરખાસ્તની વિગતે મુજબ મોટેરાના સર્વે નંબર 282 પૈકી ઉપરોક્ત હુકમોની ફાળવેલી કુલ 17,916 ચોરસ મીટર જમીન પૈકી હાલ સ્થળે DLR શ્રીને કચેરી ખાતે થયેલ માપણી અનુસાર સર્વે નંબર 282/A પૈકીની જમીનમાં આશ્રમનો 24,405 ચોરસ મીટરમાં કબજો હોય 6,489 ચોરસ મીટર જમીનનો વગર રજાએ દબાણ કરેલ છે, જેનું આ ગામતળ પૈકીના આશ્રમના ફાળવેલ 13,176 ચોરસ મીટર જમીન હાલ સ્થળે માપણી મુજબ આશ્રમનું 16,361 ચોરસ મીટરમાં કબજો હોય 13,185 ચોરસ મીટર જમીન દબાણ કરેલ છે. સાબરમતી પૈકી નદીનું આશ્રમમાં 2,888 ચોરસ મીટર જમીન હાલ સ્થળે માપણી મુજબ આશ્રમનું 8,992 ચોરસ મીટર જમીનનો કબજો હોય 6,104 ચોરસ મીટર જમીન પર દબાણ કરેલ છે, જેથી મામલતદાર શ્રી સાબરમતી દ્વારા જિલ્લા કલેક્ટર અમદાવાદ અને ગાંધીનગરના હુકમ નંબર 100. So 4 orders are referred: 1980, 1981, 92 and 97. Correct. ની શરત 1 મુજબ નવી અને અવિભાજ્ય શરતે ફાળવેલ જમીનની શરત નંબર 2 મુજબ નફાકારક પ્રવૃત્તિ ન કરવા જણાવવામાં આવેલ હોવા છતાં નફાકારક પ્રવૃત્તિ ચાલુમાં છે અને ફાળવણી કરેલ જમીન સિવાય વધારાની જમીન વગર રજાએ દબાણ કરેલ છે, જેના કારણે રેખા નિયંત્રણ ભંગ થયેલ હોય હુકમની શરત નંબર 14ની વિગતે જમીન ગ્રાન્ટ રદ કરી જમીન તેના પર આવેલ તમામ બાંધકામ સહિત સરકાર હસ્તક પરત લેવા દરખાસ્ત કરેલ છે. જિલ્લા કલેક્ટર શ્રી અમદાવાદ અને ગાંધીનગરના હુકમ નંબર 100. Now there is a reference to the first order. Then there is a reference to the second order on the next page. Then after the reference to the second order, at page 52, ઉપરોક્ત તમામ હુકમોની સદર જમીનમાં નફો લઈ શકાય તેવી તેમજ ધાર્મિક પ્રવૃત્તિ સિવાયની કોઈ નફાકારક પ્રવૃત્તિ કરી શકાશે નહીં તેવી શરત રાખવામાં આવેલ છે. મામલતદાર શ્રી સાબરમતી દ્વારા સ્થળે આશ્રમ બનાવેલ વિવિધ વસ્તુઓનું વેચાણ થતું હોય આશ્રમ દ્વારા નફાકારક પ્રવૃત્તિ કરેલ હોવાનું જણાવેલ છે. So this is one finding. સામાવાળા સંસ્થા દ્વારા તેઓના 30/11/2023 જવાબમાં ગુજરાત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત ગુજરાતી અને ત્યારબાદ હિન્દી માધ્યમથી ઉત્તરોત્તર પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા અને છાત્રાલય ચલાવતા હોવાનું જણાવેલ છે. આમ ઉપરોક્ત ધાર્મિક આધ્યાત્મિક સામાજિક અને શૈક્ષણિક ઉત્થાનથી પ્રવૃત્તિઓ ચલાવતા હોવાનું જણાવે છે, જેના માટે જરૂરિયાત મુજબ વખતો વખત કાચા પાકા બાંધકામ જેમ કે મૌન મંદિર, સાધક નિવાસ, રસોડું, ભક્તિ સાધના મંદિર, સ્નાન નાગર, આયુર્વેદિક, હોમિયોપેથિક અને નેચરોપેથિક દવાખાના અને ઔષધ વિતરણ કેન્દ્ર, સત્ય સાહિત્ય પ્રકાશન કેન્દ્ર, સત્ય સાહિત્ય વિતરણ કેન્દ્ર, બાળ સંસ્કાર કેન્દ્ર, શાળા છાત્રાલય, યુવા સેવા સંઘ કાર્યાલય, યોગ વેદાંત સેવા સમિતિ. So these are all the constructions which are there. વગેરે આવેલ હોવાનું જણાવેલ છે. આવી સેવાકીય પ્રવૃત્તિઓ નિભાવવા માટે અને અવારનવાર દર્શનાર્થીઓ અને ભક્તિજનોને પૂરી પાડવા માટે લોકોને પ્રસાદ, પૂજા સામગ્રી, ધાર્મિક સાહિત્ય અને આયુર્વેદિક ઔષધિઓ કોઈ નફાની અપેક્ષા વગર માત્ર સેવાભાવથી રાહત દરે વિતરિત કરવા આવે છે તેમ જણાવેલ છે. વધુમાં સંસ્થા દ્વારા ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓ
ઓડિટ હિસાબો પણ નિયમિત પણે નામદાર ચેરિટી કમિશનરની કચેરીમાં રજૂ કરવામાં આવે છે. સામાવાળા સંસ્થા દ્વારા નામદાર ચેરિટી કમિશનરની કચેરીમાં રજૂ કરેલ ઓડિટેડ હિસાબોની નકલો અત્રે સમક્ષ રજૂ કરેલ નથી. આ ઉપરાંત રજૂ કરવામાં આવેલ પુરાવો નોન ગ્રાન્ટેડ ખાનગી શાળા ચાલતી હોવાનું જણાય છે. તે અંગે શાળામાં બાળકોની સંખ્યા, ફીની માહિતી, છાત્રાલયની રહેતા બાળકોની સંખ્યા અને તેઓને રહેવા તથા ખાવા પીવા અંગેની નફાની ફીની ધોરણો આશ્રમ દ્વારા રજૂ કરવામાં આવેલ નથી. શૈક્ષણિક હેતુ માટે ફાળવણી કરેલ જમીન ઉપયોગ કરતા પહેલા કલેક્ટરશ્રીની પરવાનગી મેળવેલ હોવાનું કોઈક આધાર પુરાવો સામાવાળા સંસ્થા દ્વારા રજૂ કરેલ નથી. સંસ્થા દ્વારા આયુર્વેદિક, હોમિયોપેથિક અને નેચરોપેથિક દવાખાના, નાનગઢ સોનસો, સાહિત્ય પ્રકાશન તથા વિતરણ કેન્દ્ર અંગે થયેલ આવક જાવકના હિસાબો રજૂ કરેલ નથી, જેથી સંસ્થા દ્વારા નફાકારક પ્રવૃત્તિ આવતી ન હોવા અંગેનો કોઈ સજ્જડ પુરાવો રજૂ કરેલ નથી. Now this is very crucial. So what they do is they simply make a vague allegation. I have shown to the court the show cause notice, where they say that you are committing breach of condition number 3 because you are carrying out activities for profit. Correct. So I respond by saying that no, sir, I am not, because I am running a school, this, that, etc. So they use my own material and then they suddenly find They use it against you. they use it against me, and then they say that the burden entirely shifts onto me, that all these activities of mine are not resulting into a profit. The last line is very telling. They say જેથી સંસ્થા દ્વારા નફાકારક પ્રવૃત્તિ કરવામાં આવતી ન હોવા અંગેનો કોઈ સજ્જડ પુરાવો રજૂ કરેલ નથી. So now I am supposed to prove the negative, that I am not carrying on these activities for profit. Whereas all my balance sheets, audited accounts are all available with the Joint Charity Commissioner. These are all documents produced by me before then. And then to say that now you mathematically satisfy us that you are not making any profit. And when we say NAFO, it has a significance, a connotation. Every surplus which I generate because of my activities is not profit. True. Every surplus can never be profit. That So is this for is your sustainability. for my sustenance. સામાવાળા દ્વારા 30/11/2023 ના રોજ રજૂ કરેલ લેખિત જવાબમાં જણાવ્યા મુજબ મહેસૂલ વિભાગ ગાંધીનગર ઠરાક નંબર 1600 થયેલ ઠરાવની વિગતે મામલતદાર શ્રી ગાંધીનગર પત્ર નંબર 1600 થી સાબરમતી નવી પૈકી 4860. Now they are shifting now to the fourth order of grant, why it can't be considered. પૈકીની 4860 ચોરસ મીટર જમીન નવી અને અવિભાજ્ય શરતે નિયમબદ્ધ કરવા ઠરાવેલ હોય, જેની બજાર કિંમત 2,39,841 તારીખ 28/1/99 થી ભરપાઈ કરેલાના આધાર રજૂ કરેલ છે, પરંતુ તે અંગે જમીન ફાળવણી કર્યા અંગેની કલેક્ટર શ્રી ગાંધીનગરનો હુકમ રજૂ કરેલ નથી. So the government has given this land to me. The Mamlatdar writes to me that you have to pay this much. I paid that money, that receipt is issued, and everything ends there. I am put in possession, I am using it. Now you are looking for reasons to evict me. So you say that પણ તમે એમ કે બીજો કોઈ ફાળવણી કર્યા અંગેનો કલેક્ટર શ્રી ગાંધીનગરનો હુકમ રજૂ કર્યો. Order of Ashok. Collector. This can't be a ground for termination, cancellation and throwing me out. સામાવાળાએ તારીખ 30/11/2023 ના લેખિત જવાબ સાથે 23/24/9/2008 ના રોજ કરવામાં આવેલ માપણી શીટની નકલ રજૂ કરેલ છે, જેમાં સાબરમતી નદી પૈકી 51,101 માં ખુલ્લો કબજો હોવાની વિગત દર્શાવેલ છે. જે જમીન સંસ્થા દ્વારા અનધિકૃત કબજો કરવામાં આવેલ છે, ઉપરોક્ત હકીકત મામલતદાર શ્રી સાબરમતીના અહેવાલના વિગતો તથા રજૂ થયેલ પુરાવાની વિગતે આ કામના સામાવાળા તરફથી શરતભંગ કરવામાં આવેલો હોવાનું સ્પષ્ટ થાય છે. Now two things, Milord. This 51,101, they say ખુલ્લો કબજો હોવાની. So the land is open. This area of 51,101 finds reference for the first time in this order. There is nothing about 51,101 in the, and when I explain to them that this land actually is supposed to be for plantation, and I have planted some 300 odd trees there. Today also I am not claiming this to be in my possession. You can do whatever you want to do with this land. But pakdi lidu, okay, why 51,101? So according to them, this is something which is in my unauthorized possession when I am actually not in possession. Then the next paragraph. જમીન મહેસૂલ કાયદાની કલમ 68 મુજબ ખાતેદારના હક્કો શરતી છે, જેનો ઉતારો નીચે મુજબ છે. Then section 68 is reproduced. પરંતુ કલેક્ટર આ સાથે રાજ્ય સરકારના કરેલા નિયમોના અધીન રહીને
પોતે ઠરાવે તેવી મુદત સુધી તથા તેવી શરતો પર કોઈ વ્યક્તિ બિના ગુમાલા પડતર જમીન ભોગવટો કરવા પરવાનગી કોઈ સમય આપે તો તે આ અથવા બીજી કોઈ કલમના કોઈ મજકૂરથી કાયદા વિરુદ્ધ થશે નહીં અથવા કાયદા વિરુદ્ધ અપાયો છે એમ ગણાશે નહીં અને આવા કોઈ દાખલામાં સદરૂ ખાતું તેને સર્વે સેટલમેન્ટ લાગુ પાડવામાં આવ્યું હોત કે ન હોય તો પણ એવી રીતે ઠરાવેલ મુદત સુધી અને શરતોના આધીન રહીને ધારણ કરવું. ગુજરાત જમીન મહેસૂલ કાયદાની કલમ 79A અને B ની જોગવાઈ મુજબ કે જે કોઈ જમીન કલમ 73 ક અથવા 73 ક અથવા 73 ખ મુજબ અથવા 62, 67 અથવા 68 ની જોગવાઈ મુજબ સત્તા પ્રકાર સાથે કાયદેસર રીતે સામેલ કરી કોઈ શરતની રૂએ પૂર્વ મંજૂરી સિવાય બીજાને નામ ફેર કરી ન શકાય કે કોઈ જમીનના અનધિકૃત રીતે ભોગવટો કરી અથવા ગેરવાજબી રીતે કબજો રાખે તે એ કોઈ વ્યક્તિ કલેક્ટર સંક્ષિપ્ત રીતે કામ ચલાવી કાઢી મૂકી શકશે. આશ્રમ તરફથી સંત કુટીર, ગૌશાળા, ઔષધાલય, મંદિર વગેરેના બિનઅધિકૃત બાંધકામો તથા વનસ્પતિનું વાવેતર કરી મોજે જાનકીપુરા, અડાજણ, જિલ્લા સુરત. Now sir, they are talking about some proceedings against me in Surat, for which I was fined. It has, maybe I may have done something wrong somewhere else, but that is no reason to cancel the grant. So this is an extraneous consideration which has weighed. This is completely irrelevant. And this is also not subject matter of the show cause notice. They could have said in the show cause notice that in the past in Surat you have undertaken such activity, what do you have to say? So this is one more factor which has influenced the deputy collector while passing this order. Yes. Then after that Surat incident, પ્રસ્તુત કેસના તારણોમાં જણાવેલ વિગતે સામાવાળા દ્વારા શરત ભંગ અંગે આપવામાં આવેલ નોટિસ અન્વયે જિલ્લા કલેક્ટર અમદાવાદ, ગાંધીનગર હુકમ નંબર 100 તથા સુધારા હુકમ નંબર 100 શરત નંબર 3 ને 6 નો ભંગ થતો હોય તેમજ જિલ્લા કલેક્ટર શ્રી ગાંધીનગર હુકમ નંબર 100 અને જિલ્લા કલેક્ટર શ્રી ગાંધીનગરના હુકમ નંબર 100 ની શરત 1 મુજબ દબાણ હેઠળ નવી અને અવિભેદ્ય શરતની ધારણ કરેલ જમીન ધાર્મિક પ્રવૃત્તિ સિવાયની કોઈ નફાકારક પ્રવૃત્તિ કરી શકાશે નહીં તેમ જણાવેલ હોવા છતાં સંસ્થા દ્વારા નફાકારક પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાનું હુકમની શરત 2 નો નમ્ર સ્પષ્ટપણે ભંગ થતો હોવાનું સાબિત થાય છે. આશ્રમને કલેક્ટર અમદાવાદ 100 ના હુકમ નંબર 100 ના સુધારો હુકમ ફાળવેલ 100 and then they go on to All the orders, all the 4 orders. all everything. So they want to resume possession of all and see, please see the operative portion. What is the this deputy collector done? He refers to the 4 orders, the 3 orders, not the 4th, and then say 33,980 ચોરસ મીટર જમીન તેના ઉપર દળ અને બાંધકામ સહિત તમામ બોજા રહિત સરકાર દાખલ કરવા તથા સદરૂ જમીનમાં આવેલા આશ્રમ અનધિકૃત ભોગવટોને દૂર કરવા હુકમ કરવામાં આવે છે. આ હુકમની સદર કેસનો નારા થયો 100. Under 79. This is 4/4/2025. Huh? On this under 79, there is no power of eviction. Okay. No power for. Eventually, this was considered by the GRT at page 55B is the order. And the GRT once again reiterates fine. 55 beyond. એ તો બરોબર છે. At page 55N. Actually, the findings start at 55L, para 9. Then there is a reference to the various orders. Then at page 55M, about last 10 lines. On the higher
તમારા mark કર્યા છે. Okay. 55M. હા. Yes, the first finding at 55M, the third line from the top. ઉપરોક્ત વિગતે આશારામ આશ્રમને કુલ 33,980 ચોરસ મીટર જમીન ફાળવેલ છે અને માપણી મુજબ સ્થળે 49,778 ચોરસ મીટર જમીન ઉપર તેઓનો કબજો છે, તેથી 15,878 ચોરસ મીટર જમીન ઉપર તેઓનું દબાણ કરેલો હોવાનું જણાય છે. There is an additional argument available here that I am in possession of more land than what I was granted. They are saying that 33,000 is what you are entitled to. They are completely ignoring 4860. I am saying you take into consideration 4860. I am in possession of 39,000, nothing more. This entire case of yours that I am in possession of 15,778 square meters more is completely wrong. If you find me in possession, please take away the land. That I've been saying from day one. Now, there is a parallel proceeding which is initiated where this very issue is to be adjudicated. The second petition is for that. Okay. So whether I am actually encroaching upon additional land or not was subject matter of a separate proceeding. What I am trying to contend here is that the deputy collector, who was basically considering breach of 3 conditions, could not have gone into the issue of encroachment. What he was trying to, the proceeding was limited to the breach of conditions in the order of grant. So if you're talking about 3 and 6, then what you are effectively saying is that you are carrying on activities for profitable purposes. That's about the only ground, because other than that, we do not find even any discussion in the impugned orders. So these are all additional grounds which have come into play as far as these proceedings are concerned. But if we see the demarcation or clear division of the 2 proceedings, encroachment was subject matter altogether a different proceeding, and that was a proceeding before the Mamlatdar. Then at page 55M, somewhere about 10th line from the bottom, વધુમાં એવું જણાવેલ છે કે ફાળવણીનો હુકમ કલમ શરત નંબર 6 મુજબ આ જમીનમાં કોઈ પણ જાતનો નફો લઈ શકાય નહીં, પરંતુ સ્થળ ઉપર આશ્રમ દ્વારા બનાવેલ વિવિધ વસ્તુઓનું વેચાણ થતું હોય તેઓ દ્વારા નફાકારક પ્રવૃત્તિઓ કરેલ હોવાનું જણાય છે. હુકમની શરત નંબર 7 મુજબ જમીનનો ઉપયોગ કરતા પહેલા ટ્રસ્ટ દ્વારા મામલતદાર શ્રી ગાંધીનગર પાસેથી નમૂના કે માં પરવાનગી મેળવવાની રહેશે, પરંતુ સંસ્થા તરફથી આવી કોઈ પરવાનગી મેળવવાનું હોવાનું જણાતું નથી. આમ ઉપરોક્ત વિગતે જિલ્લા કલેક્ટર શ્રી સોનસો આશ્રમને ફાળવેલી કરેલ જમીન કરવામાં આવેલ શરત નંબર 3, 6 અને 7 અંગે ભંગ થયેલ હોવાનું જણાય છે. વધુમાં કલેક્ટર શ્રી ગાંધીનગર સોનસો કરવામાં આવેલ દબાણ નિયમિત કર્યાનો હુકમ શરત નંબર 1 મુજબ સંસ્થાને નવી અને અવિભાજ્ય શરતો આપેલ જમીનનો શરત નંબર 2 મુજબ નફાકારક પ્રવૃત્તિ નહીં કરવામાં જણાવેલ છે. તેમ છતાં સ્થળ હાલ પ્રવૃત્તિ ચાલુ છે. ઉપર જણાવ્યા મુજબ આશારામ આશ્રમ દ્વારા તેઓને ફાળવેલ જમીન સિવાય માપણી મુજબ વધારાની જમીન ઉપર વગર રજાએ દબાણ કરેલ હોય હુકમની શરત નંબર 9 મુજબ રેખા નિયંત્રણનો ભંગ થયેલો હોવાનું જણાય છે. ઉપરોક્ત વિગતે આશ્રમ સંસ્થાને દ્વારા કલેક્ટરશ્રી દ્વારા કરેલ જમીનની ફાળવણી હુકમ શરત 3, 6 અને 7 તથા કલેક્ટરશ્રી ગાંધીનગર દ્વારા કરેલ જમીન ફાળવણીનો હુકમ નંબર 1, 2 અને 9 નો ભંગ થયેલ હોવાનું જણાય છે. વધુમાં એવું પણ જણાવેલ છે કે ઉપરોક્ત તમામ શરતોનો ભંગ થયેલ ગ્રાન્ટ રદ કરી તમામ બાંધકામ સહિત જમીન સરકાર હસ્તક પરત લેવા શરત સોનસો. Then in paragraph 9, 11, there is a discussion on section 79A. Now, if we see the reasoning as far as 79 is concerned, somewhere in the middle of, I'm not reading everything because there is a lot of repetition, but I'll just try and call out Yes. The relevant. I'll show 59, 55O, 55Q, I'm sorry. Somewhere page internal page. It is internal page 16, Yes. about 12th, 11th or 12th line. હાલના કેસમાં બિનખેતીની જમીન પરવાનગી
વગર બાંધકામ કરેલ હોય તેવા કોઈ કેસ નથી અથવા તો જમીન તબદીલ કરેલ છે તેવો પણ કોઈ કેસ નથી, જેથી આ ચુકાદાના સિદ્ધાંત હાલમાં કેસમાં લાગુ પડી શકે નહીં. નામદાર ગુજરાત હાઈકોર્ટના ઉપરોક્ત ચુકાદાઓ અને તેમાં જણાવેલ હવે હું જોઉં છું કે you are referring to the physical paper. because he has the findings So that marked. is what I'm So- saying, that sometimes it's easier. But I didn't want to take away your concentration, but I No. noticed that sometimes it's so much easier કે આપણે પેલું paper પણ આમાં શું થયું છે? because there would be some, There will be mark. this would also be easy, but No, this is, sometime. in fact, this is easier that because you can that is the only thing. connect them up. But here I'm not marked in my copy. Therefore, Naturally, I'm would using be his. there. કારણ કે આટલી વાર you must have conducted the matter. Yes. So And sometimes you go by that marking also, Yes. because you would have noted that this is important. Unfortunately, for I had it marked, but I missed out. So I'm now relying on my learned colleague's copy. So because That's a reliable copy. it's a reliable copy. So because I'll specifically Yes, identify cut them. the findings. Yes. But if I can say generally, subject to what my friend has to say, that the GRT virtually reiterates and confirms the The- findings which are given by the deputy Deputy collector. collector. So, summarize કર્યા છે. and in my note in paragraph 14, Yes. once again, it's a very reliable note. I can refer to that. The findings are summarized. True. As long as I get Mr. Sanjanwala's hard copy for my perusal overnight, I would be like, I can send him for briefing if you want. Even better. Yes. Para 14, by the impugned order dated so and so, the petitioner's appeal is dismissed. The following findings are given by the tribunal. Correct. Since the petitioners have committed Sharat Bang, proceedings under 79A for summary eviction are tenable. Yes. There appears to be no construction permission placed on record. Delegation of power to the city deputy collector Ahmedabad flows from the communication dated 25/1/22. One contention which we had raised was that 79A talks about collector. This is proceeding before deputy collector. So GRT says that there is a delegation. So that contention is not available to us. To prove that the petitioner is not deriving any profit from its activities, the petitioner has not produced evidence to show from where the medicines are obtained, at what price they are obtained, and what price they are sold. With respect to the educational activities, the petitioner has not produced any accounts to show that fees are collected at the rates prescribed by FRC. The action is within reasonable period for the purposes of exercising suo motu power, since the period would commence when the activity is stopped and not when the activity is being carried out. And there is no form K available with respect to the subject land. Now, it was very interesting is the approach. આખું લિસ્ટ આપણે જીઆરટી માં કર્યું because property page Now, at this stage, please see page 423. બધા because deputy No. collector said you not So the notice said, તમે નફો કરો છો. We gave a reply. The deputy collector obviously premeditated, therefore says કે ના ના તમારી આ બધી પ્રવૃત્તિઓ તો આ છે પણ આમાં તમે આટલું આટલું રજૂ નથી કર્યું. So before the GRT at page 423, we produce everything. At page 424, item number 10 or 11, copy of the audited balance sheet of ashram, copy of 12A certificate issued by petitioner trust by income tax department, affidavits of doctors giving voluntarily services in the ashram, the rate card of spiritual literature provided at the ashram, documents received through RTI from revenue department, and documents showing normal fees approved by FEF regulatory committee, Gandhinagar. So GRT, we produced all this. Still, the GRT says that no, but you are making profit. Now I can't, there is nothing I can do to satisfy them. It doesn't matter, I can produce truckloads of material before them and give all possible answers. So this 79A.
So I will formulate my submissions as far as the first matter is concerned, so Yes, that we can you may complete do the first matter today. Correct. Please see section 79A. We have 2022 and AW renovation orders, like reservation order, they've taken as delegation. There should be not produced anything in record, so let's not wait for chicken. सर्वच कर रहे हो. The 79A, any person unauthorizedly occupying or wrongfully in possession of any land to the use or occupation of which by reason of any of the provisions of this act, the uses of the words provisions of this act, he is not entitled or has ceased to be entitled, or which is not transferable with previous sanction under so and so, it is an admitted position that B will not apply, 79A, B will not apply. It is only A that they are relying upon to say that we are entitled to evict because of the breach of conditions. Now, this has been interpreted. I have shown those judgments. Yes. As I understand those judgments and as I would understand the provision, the submission is this wise, that every land which the government owns, which is vested in the government, there are provisions under the Land Revenue Code permitting grant of that land. Now, once there is a grant, it is subject to the conditions. And those very provisions under which the land is given, those very provisions are to be invoked for the purposes of cancelling the grant. The power to confer or allot includes the power to cancel. So once you find that there is a breach of conditions, the authority which grants will adjudicate upon the breach of condition and pass an order saying that these are the reasons why I believe that the grant is required to be terminated. Once it is terminated, then I have to be removed. And that is where the power of summary eviction. Now, if there is a cancellation of an order of grant, then I don't have a valid order of allotment in my favor. If I don't have a valid order of allotment in my favor, then my possession or occupation is deheres the provisions of the Land Revenue Code, because I cannot possess or occupy any land, government land, unless I have a valid order. Now, if that valid order is, so long as it is there, then I am never in unauthorized occupation. So the law is that first of all, you have to cancel that order. You have to revoke that order. You have to adjudicate breach of that order. So that is a separate proceeding always. And once you adjudicate upon the breach of that order and come to a conclusion that I have committed breach, subject to, of course, my rights, then the summary eviction power under 79A comes into play. So 79A is not the provision under which you can adjudicate, because when you commence the proceedings under 79A, there is always a valid order. Here also, the day the notice is issued, there is an order of grant. So to that extent, there is a valid order in my favor. I can't be treated as a person in unauthorized occupation. Only if that order of grant is terminated, will I be an unauthorized occupant, and you can go under 79A. So that is my first submission. I have already cited those 4 judgments yesterday. I have shown to the Honorable Court. Now, the second ground, which I have taken is that this entire argument that I am undertaking profitable activity, there is first submission is that there is never any onus on me to prove the negative. For the purposes of that condition, Certificate. surplus of receivables as opposed to the expenses is never a profit. There is bound to be a surplus. Profit is something which I generate for my own personal benefit. So a trustee, under the guise of undertaking
charitable activities, maybe personally benefiting out of it. And that is the profitable activity which is spoken of here. Okay. Now, I have also produced at page 456 a certificate Hmm. of the Income Tax Department. Please see page 456, Yes. which is a certificate issued under section 12A. Yes. This in itself is evidence of the fact Phone number 6 months, very lovely. item number 6 of that certificate, section, subsection, clause, subclause, proviso, which registration is being granted, it is 12A, subclause 1 or so and so. Now, please see 9, order for registration, subclause C. This order is liable to be withdrawn by the prescribed authority if it is subsequently found that the activities of the applicant are not genuine, or if they are not carried out in accordance with all or any of the conditions subject to which it is granted, if it is found that the applicant has obtained the registration by fraud, misrepresentation of facts, or if it is found that the assessee has violated any condition prescribed in the Income Tax Act. So today the certificate is still subsisting. This premise for granting this certificate is my charitable, my religious charitable activities. Correct. And if for the purposes of Income Tax Act, if such a exemption is granted and it is not withdrawn, Yes. it will support my contention. Correct. That is the limited True. argument which I Correct. can advance, that it That will is- support my contention that I am not doing all this for personal profit or gain. That is the presumption. So this was registered in 21. This is Sanjana. Date of registration. Yes, this is date of, but there may be an earlier registration. I'll find out. Just that. I'll find out. 24/9/21. There must be. I'll clarify. Right. Just a passing Yes. question because I. Yes, just yes, I had not noticed that here, but I will find out. Alright. Yes. Now I have shown the Constitution Bench judgment, Hmm. which discusses the concept of profit, It's where the Supreme Court also says that every surplus is not profit. Profit has a different connotation. It is personal gain. Profit is always personal gain. Now, there are two additional aspects which I'll be covering when I argue the second matter, that I have encroached upon more land than what I'm entitled to. That is very clearly separately dealt with in that petition. And second is that my constructions are unauthorized. As far as the unauthorized construction, let apart my basic argument that you must remain within the four corners of the show cause notice. Please see what you have. But I must satisfy the court that I am not someone who has encroached. I had encroached in the past, about which there is no doubt. But Every all those, encroachment is regularized. every construction is regular. Encroachment. There is regularized because this area, Motera was really not So imagine the encroachment, it, but Or- still and the orders.
both ways. So, today, correct, nobody should be permitted to encroach, about it, there is no doubt. But at the same time, I did it in the past. The government also permitted and regularized It is it. what I'm saying, between 80 and 99. 99. And 80 and 99, let us remember those days, Motera was not even an area which was being visited. It is now But suddenly, so maybe it was not something which was deliberate, but it was unintentional. And the government also felt that there are some activities which are the then government may have felt that they are undertaking good activities. Therefore, let us regularize. So it was all done in good faith and in True. good spirit. The yes, idea was not, had I applied also, I would have been granted the land. It is not as if I had to encroach and then seek regularization. But so the but whichever way that Whichever they way- see. whichever way I am in permissive authorized Correct. use and occupation since 1980. Right. That is my respectful submission. Follow. So the encroachment issue I will deal with separately, but as far as unauthorized construction issue is concerned, Yes. two orders I have shown, 92 and 97. Both talk about unauthorized construction, Bankam and encroachment. Both have been regularized. So this entire argument, sir, one condition which has been invoked is condition number 3, which says that I have to obtain prior permission of the collector. So 1980 order has that condition that I should obtain prior permission of the collector before construction. I am specifically now dealing with condition number 3. 1980, that condition is imposed. Between 1980 and 92, constructions are put up by me. The same collector in 92 regularizes that construction. Again, there are further constructions, further encroachment. Again, the same collector thereafter again in 97 regularizes. Government regularizes in 1980, grants me further land of 4860. Therefore, the point is that can you in 2025 say that because all this happened, it's nobody's case that recently, or it is nobody's case that a particular construction is beyond the constructions which are referred to in the various orders. There is no such clear allegation made against me. They are simply saying that you have put up construction without any permission. Now, that argument, as far as that argument is concerned, that yes, of course, there is a condition in the order of grant, but the collector is not the authority who regulates construction. Again, that is another aspect of the matter. Now, today the position is that all these constructions, all these areas are now within the corporation limits. We have a regularization of unauthorized development act, under which I can seek a regularization of this construction. Therefore, the authority which is now competent to regularize is capable of regularizing this construction. Only difficulty is that they are not in a position to do it because of these orders terminating my grant and ordering forfeiture of the land. So Naturally. technically the land today is a government land and therefore it can't be regularized. Therefore, the submission is that the so-called ground which has been given that I am in breach of 3 is really not a ground. You can't today evict me or say that I have committed breach of condition number 3 when so much has transpired over 40, 45 years. And all these constructions are there, they are in use, you are aware about it. Those constructions, they have been assessed. So 3 cannot be as far as the profitable activity is concerned. Development permission details. And when I show the second petition, I'll show that in 1981, I believe, a development permission was also taken for putting up some construction. So I will clearly indicate what constructions are in pursuance of the development permission which are granted. Read it with 92, 97 and 99 orders. In my respectful submission today in 2025, it can't be a ground for removing me, lock, stock and barrel. There can be a fine, there can be some other penalty, or I can be told that you apply for regularization, which in case I have done. But it cannot be a ground to throw me out, lock, stock and barrel. That is my Having invoked 79A. They have invoked 79. 79A. The if resultant effect is eviction, summary eviction. That's That right. Maybe whatever. Right. Totally- So ultimately, if they succeed here, the unauthorized construction part becomes irrelevant because they will in any case take the land and remove the construction. So all that is of no relevance. I agree with that you. is if That is precisely what. So
So today we are basically concerned with only one ground, that whether I am undertaking activities for profit. That is the only ground which really remains. And therefore to throw me out, and I can understand, because they require some part of the land, 17,000 is what they said is required for the purpose of, but to throw me out of the entire 39,000 square meters of land is really too harsh an order. That also is a consideration which ultimately we will weigh with this court, Yes. that a harsh consequence such as this. So is this a bona fide exercise of power? Grounds can always be there. You can always enumerate grounds. You can always make out grounds. But at the end of it, you also will have to answer the question as to what were you doing for all these years? Correct. I've been there for more than 42 years now. True. You are right. So therefore, my submission is that both orders need to go as far as this matter is concerned. Yes. Because tomorrow or day after, whenever it is convenient, I'll address on the other matter, which may take about half an hour, 45 minutes, whereafter my friend can take over. Equity shall He wants to finish both so that I can address. That would be better. I think I have both no are, problem. I- both are in a way, unless you want to answer No, it, I'm not difficult. I have no problem. Absolutely. Okay, so day after tomorrow, Well, I never. learned. tomorrow that आप Earlier. बात है, आप परम जी. Thursday, same thing, 2:30. Heard Mr. R.S. Sanjan, the learned senior counsel. With Mr. Adit Sanjan, the learned advocate appearing for the record. Then I will say put up for further hearing on Thursday, so that you can, both the matters can. Please, 2:30. oblige. Are most well. Grateful. Achha. So,